પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ડીએનએ રિપોર્ટના આધારે પરિવારજનોની ઓળખ કરવામાં આવશે। ગુજરાત સરકારે પરિવારજનોના ડીએનએ સેમ્પલ માંગ્યા છે। મૃતદેહોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ જરૂરી છે, કારણ કે ડીએનએ રિપોર્ટના આધારે જ પરિવારજનોની ઓળખ થશે। ગુજરાત સરકારે પરિવારજનોના ડીએનએ સેમ્પલ માંગ્યા છે, કારણ કે જે પણ મૃતદેહો છે, જે પણ આ પ્લેન ક્રેશમાં મુસાફરો આગમાં હોમાઈ ગયા છે, તેમની ઓળખ કરવી પણ ઘણી મુશ્કેલ બની છે, જેના કારણે હવે ડીએનએના સેમ્પલના આધારે આ ઓળખ કરવામાં આવશે। માટે પરિવારજનોના ડીએનએ સેમ્પલ પણ માંગ્યા છે। કેટલાક મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બન્યું હોવાને કારણે હવે ગુજરાત સરકારે પીડિત પરિવારોને ડીએનએ સેમ્પલ આપવા માટે અપીલ કરી છે અને ડીએનએ રિપોર્ટના આધારે જ પરિવારજનોની ઓળખ થશે, કારણ કે આ પ્લેન ક્રેશ થયું એમાં ઘણા બધા જે મૃતદેહો છે એવી હાલતમાં છે કે એમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે ને એટલા જ માટે રાજ્ય સરકારે પરિવારજનોના ડીએનએ સેમ્પલ માંગ્યા છે, જેના આધારે વ્યક્તિની ઓળખ કરી શકાશે। 242 જેટલા ક્રૂ મેમ્બર અને પાયલટ સહિત આમાં લોકો સવાર હતા, મુસાફરો સવાર હતા। આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાર પછી તાત્કાલિક જેટલા પણ લોકોનું મૃત્યુ થયું હતું એમને પીએમ રિપોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે, પરંતુ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા એમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હવે જે એમના મૃતદેહ છે એ સાવ સળગી ગયા છે। એમની ઓળખ કરવી અત્યારે મુશ્કેલ હોવાને કારણે ગુજરાત સરકારે પરિવારજનોના ડીએનએ સેમ્પલ માંગ્યા છે અને મૃતદેહોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ જરૂરી છે। બપોરે જે પ્રકારે આ પ્લેને અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી અને ગણતરીની 2 જ મિનિટમાં ટેક ઓફ થયા પછી આ વિમાન છે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અમદાવાદના રહેણાંક વિસ્તાર પર પડ્યું હતું। રહેણાંક વિસ્તારમાં પણ મોટું નુકસાન થયું છે। તાત્કાલિક આ ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી। અત્યાર સુધી કોઈ જ ઓફિશિયલ આંકડો સામે નથી આવ્યો કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે આ દુર્ઘટનામાં, પરંતુ હા અત્યાર સુધીના વિડીયો દ્રશ્યો પરથી એક અંદાજ એવો ચોક્કસથી લગાવી શકાય છે કે ઘણો મોટો મૃત્યુ આંક હોઈ શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ સતત ઘટનાને લઈને નજર રાખી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, એમને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને એઓ પણ દુર્ઘટનાને લઈને સતત જાણકારી મેળવી રહ્યા છે। અમદાવાદ આવવા માટે પણ રવાના થઈ ગયા છે। બીજી તરફ સિવિલ હોસ્પિટલ ખાતે આ મુસાફરોના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। એમના સ્વજનની શું સ્થિતિ છે જાણવા માટે પરિવારજનો પણ ઘણા જ ચિંતિત જોવા મળ્યા। રાજ્ય સરકાર છે એ પણ પોતાના તમામ કાર્યક્રમો સ્થગિત કરી અને સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં પહોંચ્યા હતા। બળવંતસિંહ રાજપૂત, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તમામ મંત્રીઓ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તાત્કાલિક તમામ જે જરૂરિયાત હોય એ પહોંચી વળવા માટેના આદેશ આપવામાં આવ્યા છે, કેમ કે ઘણા બધા એવા લોકો છે કે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના અત્યારે રાજ્ય સહિત દેશભરમાંથી કરવામાં આવી રહી છે, કારણ કે આ ખૂબ મોટી દુર્ઘટના છે। 242માંથી 169 છે ભારતીય મુસાફરો હતા, બ્રિટનના પણ લોકો આમાં સવાર હતા। અને પ્લેનની ખાસિયતોની પણ આપણે અહીં વાત કરીએ કે બોઈંગ 787 આ ડ્રીમ લાઇનર કંપનીનું વિમાન છે જે આજે ક્રેશ થયું છે। ક્રેશ લેન્ડિંગ થયું તે વિમાન માત્ર 11 વર્ષ જૂનું હતું, એટલે કે 11 વર્ષ જૂનું આ ક્રેશ થયું વિમાન એ જૂનું હતું। વિમાનનું આયુષ્ય છે અંદાજે 30 થી 50 વર્ષ જેટલું હોય છે, પરંતુ એ 11 વર્ષ જૂનું હતું। પરંતુ હવે કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું છે એ તપાસનો વિષય છે। બોઈંગ 787-8 લાંબો સમય સેવા આપવા માટે પણ સક્ષમ છે, એની 30 થી 50 વર્ષની લાઈફ હોય છે, પરંતુ આ વિમાન 11 વર્ષ જૂનું હતું। લાંબા અંતરની મુસાફરી માટે આ વિમાનનો ઉપયોગ થાય છે। પ્લેનની આ તમામ ખાસિયતો છે કે લાંબા અંતરની મુસાફરી માટે આ પ્લેનનો ઉપયોગ થાય છે। 44,000 ઉડાન ચક્ર ભરી શકે તેવી રીતે આ પ્લેનને ખાસ ડિઝાઇન કરવામાં આવે છે। ખાસ 1,26,000 લીટરથી વધુની આ પ્લેનની ઇંધણ ક્ષમતા પણ છે। તેનું આયુષ્ય 30 થી 50 વર્ષનું છે, તેમ છતાં 11 વર્ષ જૂનું આ વિમાન કેમ આખરે ક્રેશ થયું એ તપાસનો વિષય છે। 2 એન્જિનવાળા પ્લેનની રેન્જ 13,000 કિલોમીટરની છે। તો આ પ્લેનની ખાસિયતોની આપણે વાત કરી, પરંતુ હેકિંગથી બચાવથી એડવાન્સ સાયબર સિક્યુરિટી મેજર્સ પણ આ પ્લેનમાં હોય છે।
હવે 11 વર્ષ જૂનું આ વિમાન છે ક્રેશ થયું છે. જીપીએસ અને ILS થી પાયલટને ચોક્કસ નેવિગેશન મળે એ પ્રકારની ખાસ ટેકનોલોજી પણ આ પ્લેનની અંદર હોય છે. 2.18 હજાર કરોડ રૂપિયા પ્લેનની અંદાજિત કિંમત છે કે આ પ્લેન 2.18 હજાર કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું, તૈયાર થયું છે. સાથે જ સુમિત સભરવાલ કેપ્ટન હતા જે આ પ્લેનને ચલાવી રહ્યા હતા, જે મેઇન પાયલટ હતા, કો પાયલટ પણ આ પ્લેનમાં સાથે હતા. ફ્લાય કુંદર ફર્સ્ટ ઓફિસર હતા, એમને કોલ પણ આપ્યો હતો, પરંતુ એ પ્લેન જે કોલનો જવાબ મળે તે પહેલા જ ગણતરીની મિનિટોમાં પ્લેન ક્રેશ થયું હતું. बयान करना कुछ संभव नहीं है. हम आज अस्पताल में हैं अभी. जैसी घटना घटी बात हुई थी कुछ एडमिनिस्ट्रेशन के लोगों से, खून की ज़रूरत पड़ेगी लगा था तो कांग्रेस के कार्यकर्ताओं ने कतार लगा दी और अपना ब्लड डोनेशन भी किया. अभी मुझे बताया कि अब ज़्यादा ब्लड की ज़रूरत नहीं. जो हवाई जहाज़ जहाँ पे गिरा वो मेडिकल के स्टूडेंट्स की मैच थी, रेसिडेंट डॉक्टर्स भी थे वहाँ पे, तो काफ़ी उनको भी क्षति हुई है. उनमें से कुछ अस्पताल में मरीज दर्ज है, उनकी सेहत का हालचाल पूछा है हमने. विजय भाई रूपाणी फॉर्मर चीफ मिनिस्टर, जिनके साथ मैं विधानसभा में एक साथी तौर पे रहा, पॉलिटिकली आमने सामने थे, पर वो सरल व्यक्तित्व वाले थे. किसी ऐसे दाव पेच या डर्टी पॉलिटिक्स के इंसान नहीं थे. शायद इसीलिए वो मुख्यमंत्री के पद पे लंबा रहे भी नहीं. निजी तौर पे सबसे अच्छे रिलेशन रखते थे. उनकी भी इसमें क्षति हुई है. मैं श्रद्धा सुमन समर्पित करता हूँ. आज हमारे प्रोग्राम लगे हुए थे, 2 बाई इलेक्शन असेंबली के हैं, कड़ी और विसावदर. हमने सारे प्रोग्राम, रैली, जनसभाएं आज कैंसिल कर दी हैं और प्रार्थना सभाओं में उनको तब्दील करके इन सभी मृतक परिवार के ऊपर जो दुख आन पड़ा है उसमें हम सहभागी हुए हैं. आज अभी अस्पताल में हम हैं. एडमिनिस्ट्रेशन से भी बात की है कि हमसे जो ज़रूरत पड़े पूरी कांग्रेस पार्टी इसमें सहयोग करेगी. तो दुर्घटना ने लईने શક્તિસિંહે પણ પ્રતિક્રિયા આપી. એમને કહ્યું જરૂર પડશે તો કોંગ્રેસ તમામ શક્ય મદદ કરશે તેવું તેમણે જણાવ્યું. સાથે જ જે પરિવારજનો કે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એમની માટે સંવેદના વ્યક્ત કરી છે. ઘાયલ તમામ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી છે. આ ચારે અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે. એક તરફ પ્લેન ક્રેશ થયું એ સમયના દ્રશ્યો છે ને ત્યાર પછીનો જે કાટમાળ છે સમજી શકાય છે કે ગંભીર આ ઘટના છે. 242 જેટલા ક્રૂ મેમ્બર અને પાયલટ સહિત મુસાફરો સવાર હતા. એ નામ પણ તમે વાંચી શકાય છે કે જેટલા ક્રૂ મેમ્બર છે એના નામ સામે આવ્યા છે. એ લોકો પણ આ દુર્ઘટનામાં ક્યાંક ઇજાગ્રસ્ત થયા છે, કદાચ મૃત્યુ પણ પામ્યા હોઈ શકે, કારણ કે કોઈ જ ઓફિશિયલી જાણકારી અત્યાર સુધી નથી આપવામાં આવી. ઘટના સ્થળ પર રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો. તાત્કાલિક ઘટના જ્યારે બની, દુર્ઘટના જ્યારે સર્જાઈ હતી ત્યારે સૌથી પહેલા માત્ર 5 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડની ટીમ છે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યાર પછી પ્લેન ક્રેશ થયાની જ્યારે જાણકારી મળી, NDRF, SDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. NSG કમાન્ડો હોય કે પછી BSFના જવાનો હોય એ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વિસ્તારને કોર્ડન કરી અને બચાવ કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. Black box will reveal what is the real reason why things have went wrong. The captain did give a mayday call, but we must also remember that the aircraft flew from Delhi to Ahmedabad. Obviously, there was no snag. Otherwise, the captain would not have decided to fly from Ahmedabad to London, which is a very long flight. And તો અમદાવાદથી લંડન જવા માટે આ પ્લેને ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ પ્લેન છે ક્રેશ થયું. પ્રધાનમંત્રી અત્યારે ગુજરાત આવવા માટે રવાના થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવા માટે રવાના થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તેઓ સતત સંપર્કમાં છે. સિવિલ હોસ્પિટલ ખાતે પણ જેટલા ઇજાગ્રસ્ત છે, ઘાયલ થયા છે, તેમની સારવાર અત્યારે થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાજ્ય સરકારે પોતાના તમામ કાર્યક્રમ
કાર્યક્રમો છે આજે રદ કર્યા, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બળવંતસિંહ રાજપૂત, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને દુર્ઘટનાને લઈને તમામ જાણકારી મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસમાંથી પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, ગ્યાસુદ્દીન શેખ પણ ત્યાં પહોંચ્યા હતા. શક્તિસિંહે પણ જે પ્રકારે કહ્યું કે કોંગ્રેસ તમામ શક્ય મદદ કરશે, પરંતુ આખી જે દુર્ઘટના સર્જાઈ છે એ હવે તપાસનો વિષય છે અને એટલા જ માટે દિલ્હીથી પણ તપાસ ટીમ છે એ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગઈ છે અને સમગ્ર ઘટનાને લઈને આ આખી દુર્ઘટના કેમ સર્જાઈ, આખરે ક્યાં ચૂક રહી સુરક્ષામાં અને ટેકનિકલ શું એરર આવી તેને લઈને હવે તપાસ થશે, તપાસનો વિષય છે. પરંતુ આ દુર્ઘટનામાં ઘણું મોટું નુકસાન થયું છે અને સત્તાવાર કોઈ આંકડો નથી સામે આવ્યો, પરંતુ મૃત્યુઆંક ઘણો જ મોટો હોઈ શકે છે. જ્યારથી દુર્ઘટના બનતી ત્યારથી જ એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 100થી પણ વધારે મૃત્યુ આમાં થયા હોઈ શકે છે, પરંતુ આ આંકડો હજુ પણ ઘણો મોટો હોઈ શકે છે. તો બપોરે જે પ્રકારે આખી દુર્ઘટના સર્જાઈ, અમદાવાદમાં પ્લેન છે અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી હતી અને દ્રશ્યોના મારફતથી પણ આપણે સમજીએ કે કેવી રીતે આખી દુર્ઘટના સર્જાઈ હતી. જે આ એક ફર્સ્ટ નંબરની જે આ સ્ક્રીન છે તમે જોઈ શકો છો કે 1:30 વાગે પ્લેન સેટેલાઇટ તસવીરો છે જેની મદદથી આપણે સમજી રહ્યા છીએ કે માત્ર ને માત્ર આ વિમાન છે 1:30 જ્યાં એ તૈયાર હતું ઉડાન ભરવા માટે. 1:30 વાગ્યાનો બપોરનો સમય હતો. આ પ્લેન હવે ઉડાન ભરવા માટે તૈયાર હતું. તમામ મુસાફરો છે આ વિમાનમાં સવાર થઈ ગયા હતા. માત્ર ગણતરીની મિનિટોની રાહ હતી અને આ પ્લેનમાં તમામ મુસાફરોને એવું હતું કે લંડન જઈ રહ્યા છે. લંડન જવા માટે પ્લેન તૈયાર હતું. માત્ર જ્યારે આ પ્લેન ક્રેશ થયું એની ગણતરીની મિનિટો પહેલા, એટલે કે 10 મિનિટ પહેલાનો સેટેલાઇટની ફર્સ્ટ તસવીર છે. 1:30 વાગ્યાની એક્ઝેક્ટ 1 કલાક અને 30 મિનિટની આ તસવીર છે કે જ્યાં વિમાન છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊભું હતું. હજુ સુધી તેને ઉડાન ભરી નહોતી. તે સમયની આ સેટેલાઇટ ફર્સ્ટ તસવીર છે. બીજી તસવીરમાં સમજી શકાય છે કે આ 1:30 સુધીનો જે સમય છે, 1:30 વાગ્યાનો સમય, ત્યારે પ્લેન ત્યાં ઊભું છે, પરંતુ એ ટેક ઓફનો ટાઈમ 1:38 વાગે આ પ્લેન છે ટેક ઓફ થાય છે, પ્લેન ઉડાન ભરે છે 1:38 વાગે. તે સમયના આ દ્રશ્યો છે. આ સેટેલાઇટ તસવીર સેકન્ડ નંબરની જોઈ શકાય છે કે જેમાં 1:38 વાગે આ પ્લેન ઉડાન ભરે છે અને ત્યાર પછીની જે આ તસવીર છે એ જોઈ શકાય છે કે એ પ્લેન ટેક ઓફ થાય છે અને તરત જ એ પ્લેન ક્રેશ થાય છે. એટલે કે આ ત્રીજી તસવીર પણ જોઈ શકાય છે. તસવીર 1, 2 અને 3 જોઈ શકાય છે. માત્ર ગણતરીની 10 જ મિનિટનો આખો ઘટનાક્રમ છે કે જે કોઈ મુસાફરે અંદર બેઠેલા એવું વિચાર્યું પણ નહીં હોય કે કદાચ આમાં આટલી મોટી દુર્ઘટનાનો એ લોકો શિકાર બનશે. આ ત્રણેય સેટેલાઇટ તસવીરોથી સમજી શકાય છે કે શું પરિસ્થિતિ હતી. 1:30 થી લઈને 1:40 સુધીનો આપણે સમય જે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આખી દુર્ઘટના अन्य कंपनीज है, ये भी अपने तरफ से भी पूरे सेफ्टी के प्रोटोकॉल मेंटेन करते हैं और पायलट्स की ट्रेनिंग, बाकी मेंटेनेंस, हर चीज के बारे में पूरा ध्यान देते हैं. तो इसलिए इंडिया के एविएशन सेक्टर पे ये दुर्घटना जरूर हुई, इससे हमें चिंता जरूर है, लेकिन किसी को ये नहीं समझना चाहिए कि हमारे देश में हवाई उड़ान भरने में कोई हमके खतरा है. और हमारा सेफ्टी का रिकॉर्ड भी अच्छा है, हमारे DGCA का नियंत्रण भी हमारे एयरलाइंस पे अच्छा है. और साथ साथ में पूरे विश्व में आप देखेंगे तो पब्लिक ट्रांसपोर्ट में एविएशन सबसे सेफ माना जाता है, क्योंकि आज आप देखेंगे तो हर रोज हजारों हवाई जहाज उड़ते हैं पूरे विश्व में. कभी कभार एक आधा दुर्घटना होती है. उसका मतलब ये नहीं कि एविएशन अनसेफ है. एविएशन बिल्कुल ठीक है, सुरक्षित है. और इंडिया का एविएशन भी, किसी को यह चिंता नहीं करनी चाहिए कि हमें हवाई जहाज में उड़ना है या नहीं. તો પ્લેનમાં મુસાફરી કરતા ગભરાવવું ન જોઈએ. સેફટીને રીતે આપણે ઘણા સક્ષમ છીએ તેવું મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું, પરંતુ આજની દુર્ઘટના જે સર્જાઈ છે, આ પ્લેન જે ક્રેશ થયું છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આખરે
શું ક્ષતિ રહી ગઈ કે ટેકનિકલ એવી કેવી એરર રહી કે પહેલા એનું ચેકિંગ નથી થયું? એ તમામ બાબતો હવે તપાસનો વિષય છે ને એટલા જ માટે દિલ્હીથી એક ટીમ છે એ તપાસ માટે અમદાવાદ આવવા માટે રવાના થઈ ગઈ છે અને હવે સમગ્ર વિસ્તારને પણ કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આખરે કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું એની તમામ પ્રકારની તપાસ થશે, પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એ સમજી શકાય છે તમામ દ્રશ્યો પરથી, કારણ કે રહેણાંક વિસ્તારમાં જ આ પ્લેન ક્રેશ થાય છે. ત્યાં બિલ્ડિંગોને મોટું નુકસાન થાય છે. એ બિલ્ડિંગોની હાજર જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા એ આમાં મૃત્યુ થયા હોવાની આશંકા અત્યાર સુધી વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઈ જ ઓફિશિયલી જાણકારી, સત્તાવાર આંકડો હજુ નથી આપવામાં આવ્યો, પરંતુ ખૂબ મોટો મૃત્યુઆંક હોઈ શકે છે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. 242 ક્રૂ મેમ્બર, પાયલટ સહિત મુસાફરો સવાર હતા, એમાંથી 169 ભારતીય હતા. બ્રિટનના પણ 53 જેટલા નાગરિકો હતા, પોર્ટુગલના 7 અને 1 કેનેડાના નાગરિકનો પણ સમાવેશ થાય છે જે આ પ્લેનમાં સવાર હતા. પ્લેન ટેક ઓફ થાય છે અને ગણતરીની મિનિટો 1 થી 2 જ મિનિટની અંદર આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. અને હવે અલગ અલગ આ 6 વિન્ડો ના માધ્યમથી આખી દુર્ઘટનાનો ચિતાર સમજીએ કે પ્લેને ઉડાન ભરી હતી અમદાવાદથી. આ પ્લેન ઉડાન ભરવા માટે શરૂ થયું, ટેક ઓફ થયું, લંડન જવા માટે ઉડાન ભર્યું અને જો કે ટેક ઓફની ગણતરીની 2 જ મિનિટોમાં આ પ્લેન છે એ દુર્ઘટનાગ્રસ્ત થાય છે, તેમાં આગ લાગી જાય છે. મિનિટોની અંદર આ વિમાન ક્રેશ થાય છે અને એનો જે ધુમાડા હોય છે દૂર દૂર સુધી દેખાય છે. પહેલા તો શરૂઆતમાં કોઈને એવું હતું કે ક્યાંક આગ લાગી હશે, પરંતુ જ્યારે આખી ઘટનાની જાણ થઈ ત્યાર પછી આસપાસના વિસ્તારમાં, આસપાસના રસ્તાઓ પર દોડધામ મચી ગઈ હતી, કારણ કે પ્લેન ક્રેશ થયાની જાણકારી ત્યાં સુધી મળી ગઈ હતી. અને આ દુર્ઘટનાની જાણ થતાં જ સતત ફાયર વિભાગની ટીમ છે એ ઘટના સ્થળ પર 5 જ મિનિટની અંદર પહોંચી ગઈ હતી અને તરત જ બચાવ કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી હતી. પ્લેન ક્રેશ થવાને કારણે રહેણાંક વિસ્તારમાં જે આગ લાગી હતી જેના કારણે બિલ્ડિંગોમાં પણ આ આગ લાગી ગઈ હતી. બિલ્ડિંગોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. બિલ્ડિંગો પણ આ આગની ચપેટમાં આવી છે અને ખૂબ મોટું નુકસાન થયું છે. રસ્તાઓ ઉપર પર દોડધામ મચી ગઈ હતી, લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, કારણ કે આખું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, ક્રેશ થયું, ત્યાર પછી રહેણાંક વિસ્તારને પણ ઘણી અસર પહોંચી છે. જો કે આખી દુર્ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન છે એ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું. પહેલા તો ફાયરની ટીમ જ ખાલી સ્થળ પર પહોંચી હતી, પરંતુ પ્લેન ક્રેશ થયાની જાણકારી મળતા જ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ છે અમદાવાદ સહિત ગાંધીનગરથી પણ ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી છે તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. એનએસજી કમાન્ડો, બીએસએફના જવાનો પણ સ્થળ પર પહોંચ્યા હતા. આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક જેટલા પણ ઘાયલ છે એમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે એ જ પ્રથમ પ્રાથમિકતા હતી, કારણ કે જ્યારે પણ દુર્ઘટના સર્જાઈ ત્યારે એવો કોઈ અંદાજ નહોતો કે આટલી મોટી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ ત્યાર પછી જે પ્રકારે એક બાદ એક દ્રશ્યો અને વિડીયો સામે આવ્યા એના પરથી એક ચોક્કસ મોટો અંદાજ લગાવી શકાય છે કે મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે. કોઈ જ પ્રકારની સત્તાવાર જાણકારી હજુ સુધી નથી આપવામાં આવી, પરંતુ હા, મૃત્યુઆંક મોટો હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારે પોતાના કાર્યક્રમો છે એ સ્થગિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીઓ જગદીશ વિશ્વકર્મા, બળવંતસિંહ, ઋષિકેશ પટેલ તમામ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાસ તો જેટલા પણ પ્લેનમાં મુસાફરો સવાર હતા એમના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, કારણ કે એમને પણ એ ઘણા ચિંતિત હતા. એમના સ્વજનની હાલ શું સ્થિતિ છે એ પરિવારજનો એને જ લઈને ચિંતિત જોવા મળ્યા. હાલ પ્રધાનમંત્રી છે પોતે પણ આ સમગ્ર દુર્ઘટનાને લઈને નજર રાખી રહ્યા છે. નહીં, અચાનક જ બોમ્બ બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો, તો બોમ્બ બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો એટલે તરત જ દોડીને આવ્યા અમે. અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો ટાઈપનું, તો જોયું તો વિમાન ક્રેશ થયેલું હતું. એટલે સુધી એના કાટમાળ પહોંચ્યો તો ખબર છે તમને? કઈ કહી શકો તો? આ લગભગ કઈ દૂર સુધી છે, 1.5 કિલોમીટર ઉપર કાટમાળ છે. અચ્છા, કેટલી ડેડ બોડી તમે જોઈ છે ભાઈ? મેં તો 10 જેટલી જોઈ છે ડેડ બોડી. હા, અમે અહીંયા જ હતા. અહીંયા બધા પબ્લિક જતી હતી ને સામેથી દેખાયું, બોટ સામેથી દેખાવું પ્લેન પડતા તો બધા પબ્લિક ગાડીઓ મૂકીને ભાગી છે. બધા વાગ્યું છે. અડધી બોડી તો એમને સળગી ગઈ, રોડ ઉપર ઉભેલા માણસો સળગી ગયા છે. બરાબર. એનએસજી ના કમાન્ડો હજુ અંદર ગયા છે, પબ્લિક ને કાઢી રહ્યા છે અને આવતી જતી પબ્લિક ને બી ઈજા થઈ છે. અચ્છા, જેટલા રસ્તા પર જતા હતા એટલે એમને એ બી લપેટમાં આવી ગયા. આ પાછળની નીચે આવી ગયા હતા. ક્યાં આવી ગયા? આ ગાડીની પાછળની અંદર ક્યાંની અંદર આવી ગયા હતા? નીચે
તો આ પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે જેવું પ્લેન ક્રેશ થયો હતો એમાંનો એક પાંખિયો સાઈડમાં પડ્યો અને એ પાંખિયો સાઈડમાં પડવાના કારણે આસપાસના વિસ્તારમાંથી જેટલા લોકો અહીંયા પસાર થતા હતા એમને પણ મોટું નુકસાન થયું હોવાની જાણકારી પણ હાલ મળી રહી છે. એટલે કે સૌથી મોટી દુર્ઘટના હાલ આ સામે આવી છે. એકદમ આ ફ્લાઇટ આવી અને એકદમ ધડાકો થયો. અમે કમથી કમ 6 બોડીને બહાર કાઢી છે અત્યારે અને જબરજસ્ત આગનો પેલો થઈ રહ્યો છે. ક્યાં અથડાયું કે રીતે મને એમ સમજાવો. અહીંથી સીધું ફ્લાઇટ આવતો આની અંદર જેને આ અથડાયું હતું આ બિલ્ડિંગમાં હા આ બિલ્ડિંગમાં આ એના પાછા પડે છે ત્યારે એક ભાગ અહીંયા પડ્યો છે, એક ભાગ ત્યાં પડ્યો છે અને એક ભાગ ત્યાં પડ્યો છે. અચ્છા અને વચ્ચેનો ભાગ ક્યાં છે આખો ફ્લાઇટ? આગળની સાઈડમાં છે. એકદમ જોરથી ધડાકો થયો અને એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. ડોક્ટર કોલોની છે, ડોક્ટર કોલોની છે. ડોક્ટર કોલોનીના સ્ટાફ જે લોકો રહે છે ને ત્યાં પડ્યું છે. ખૂબ લોકો એક્સપાયર થઈ ગયા છે અને ખૂબ લોકો ફસાયા છે. તમને શું કેટલા વાગે ખ્યાલ આવ્યો? અને મોટી દુર્ઘટના એટલા માટે ફ્લાઇટમાં હતા એટલા લોકો તો ખરા પણ રસ્તા પર જતા હતા અને અહીંયા રહેતા હતા એ બી ઈજા. એ ફ્લાઇટના લોકોનું તો હજુ એટલી બધી ખબર નથી પડતી પણ જે અહીંયા ડોક્ટરો રહેતા હતા ડોક્ટર કોલોનીમાં એ બધાને ખૂબ નુકસાન થયું. તમે કેટલી ડેડ બોડી બેન જોઈ તમારા રહેતા? કેટલી ડેડ બોડી બહાર કાઢી? 10 થી 15 મિનિટ ડેડ બોડી ગઈ છે. અમે 15 થી 20 મિનિટ કાર્યકર્તાઓ પણ લાગી ગયા છે અને આખો સ્ટાફ છે અને વીવીઆઈપી હતું એવી કઈ ખબર પડી છે ફ્લાઇટમાં? હજુ એટલે કે સ્પષ્ટ થયું નથી. હજુ ખબર નથી પડી કે કેટલા વીવીઆઈપી લોકો અંદર છે. એ ફ્લાઇટમાં કોઈ હતું એવું થાય ખબર આપને? ફ્લાઇટમાં કોણ વીવીઆઈપી હતું એવું કશું ખબર નથી પડી હજુ. देखो घटना बहुत दुखदाई है और मैं रामगढ़ जिले के कार्यक्रम में था. मेरे मीडिया कर्मियों ने वहाँ सूचना दी. मैं कार्यक्रम को हमने बीच में ही छोड़ा और हम रांची आ गए और हमने आज सारे कार्यक्रम अपने स्थगित कर दिए हैं. घटना दुखदाई है. आज हम ईश्वर से प्रार्थना करते हैं हम सब कि जो घायल हैं, जो हताहत हैं, वो जल्द स्वस्थ होके घर लौटे और उन पीड़ित परिवारों के साथ पूरा देश खड़ा, हम सब खड़े हैं. आज इतने हम सब प्रार्थना कर सकते हैं कि जो घायल हैं जल्दी स्वस्थ होकर अपने परिवारजन के पास पहुंचे. आज हम सब ईश्वर से यही प्रार्थना कर रहे हैं. अहमदाबाद से एयर इंडिया की विमान लंदन के लिए उड़ी थी और उड़ते ही 2 मिनट के अंदर वो विमान दीवार से टकराकर और दुर्घटनाग्रस्त हो गई. आग की लपटें बड़ी तेजी से निकली तो उसमें 242 लोग सवार थे, क्रू मेंबर लेकर, जिसमें हमारे पूर्व मुख्यमंत्री विजय रूपाणी जी भी थे. यह बहुत ही दर्दनाक घटना है, हृदय विदारक घटना है. मैं ईश्वर से ही प्रार्थना करता हूँ, ईश्वर उन्हें अपने श्री चरणों में स्थान दे और जो घायल हैं उनको जल्द स्वस्थ करे. रुदौली विधानसभा क्षेत्र में पूर्व निर्धारित कार्यक्रम था जिसमें शामिल होने के लिए हम लोग आए हैं, लेकिन आने पर यह सूचना मिल गई है कि एक बहुत दुखद हादसा गुजरात के अहमदाबाद एयरपोर्ट पर हो गया है. अब उसमें कई लोगों के हताहत होने के, कई लोगों के घायल होने की सूचना है, लेकिन उसकी अधिकृत पूरी जानकारी मेरे पास नहीं है. लेकिन इस दुर्घटना में जिनको भी किसी भी प्रकार की क्षति हुई है उन परिवारों के साथ संवेदना है और जो घायल हैं वह जल्द से जल्द स्वस्थ हों, ऐसी भगवान श्री रामलला के चरणों में प्रार्थना. आज गुजरात के अहमदाबाद में जिस तरह से एयर इंडिया की विमान दुर्घटनाग्रस्त होकर के आग में नष्ट हुआ है, मैं समझता हूँ यह हृदय विदारक और बहुत ही पीड़ादायक है. मैं इस घटना पर दुख प्रकट करता हूँ, शोक व्यक्त करता हूँ और आशा करता हूँ कि इसमें से अधिकांश लोग जो बचे हैं, घायल हुए हैं, वो तुरंत स्वस्थ हों और जो इस लपेट में आए हैं, जिनका देवसान हुआ है, उनके प्रति मैं उनको श्रद्धांजलि अर्पित करता हूँ. 242 लोग फ्लाइट में थे और वीडियो जो दिख रहा है वो आगे बढ़ करके फ्लाइट क्रैश हो जाता है. ईश्वर कृपा करें, सब ठीक रहे, ऐसा भगवान से प्रार्थना है.
हृदय विदारक घटना दिखी है। हमारा एयर इंडिया का जहाज अहमदाबाद से लंदन के गैटविक एयरपोर्ट की ओर जा रहा था और थोड़ी ही हाइट लेने पे क्या हुआ ये तो जांच का विषय है, किंतु जहाज गिरा है और उसमें कुछ लोग हताहत हुए हैं। संभवतः कुछ लोग की मृत्यु भी होगी, अभी हमारे पास भी ये सूचना नहीं है। ये गंभीर बात भी है, शोक का विषय भी है। मुझे विश्वास है कि इसमें एयरलाइंस भी, ब्यूरो ऑफ सिविल एविएशन भी और हमारी अन्य संस्थाएं भी जल्द से जल्द जांच अपनी शुरू कर देंगी। घटना क्यों हुई इसकी जानकारी भी होगी, पुनरावृत्ति ना हो इसके लिए भी हमें रोकथाम के उपाय करने होंगे। फिलहाल चंद घंटे जो है ये बचाव के, रोकथाम के हैं और उसके बाद में गहन जांच का समय है। તો અલગ અલગ દ્રશ્યો પરથી આખા દુર્ઘટનાની વાત કરીએ તો 242 લોકોના મોત થયા હતા। એ અત્યારે ઓફિશિયલ જે પ્રકારે જાણકારી નથી, પરંતુ પ્લેનમાં સવાર કોઈ પણ લોકો નહીં બચી શક્યું હોય એવો એક અંદાજ છે અને કદાચ આ વાત સાચી પણ છે, પરંતુ સત્તાવાર રાહ જોઈશું। પરંતુ ક્ષત વિક્ષત ડેડ બોડી પણ જે પ્રકારે ઘટના સ્થળ પરથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી, કારણ કે કોઈને પણ ઓળખ કરવી મુશ્કેલ છે, કારણ કે તમામ છે લોકોની જે ડેડ બોડી છે એ એટલી રાખ થઈ ગઈ છે આ આગની ચપેટમાં કે કોઈની પણ ઓળખ કરવી મુશ્કેલ છે। બીજી તરફ લોકોમાં આક્રંદ જોવા મળ્યો આ દુર્ઘટનાની। 242 લોકોના મોતની આશંકા છે, કારણ કે સત્તાવાર કોઈ જાણકારી હજુ નથી આવી, પરંતુ હા મૃત્યુઆંક મોટો હોઈ શકે છે એ અંદાજ અત્યારે લગાવાઈ રહ્યો છે। લોકોમાં આક્રંદ પણ જોવા મળ્યો, કેમ કે દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો છે એ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। એમના જે સ્વજન, જે મુસાફર આ પ્લેનમાં સવાર હતા, એમની શું સ્થિતિ છે એને લઈને પરિવારજનો સતત ચિંતિત જોવા મળ્યા। આક્રંદના દ્રશ્યો ત્યાંથી ઘટના સ્થળેથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી દેખવા મળ્યા। હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી। અને વધુ એક સમાચાર આપના સુધી પહોંચાડી દઈએ કે જ્યાં આ દુર્ઘટનાને લઈને ડીએનએ રિપોર્ટના આધારે હવે પરિવારજનોની ઓળખ કરવામાં આવશે। ગુજરાત સરકારે પરિવારજનોના ડીએનએ સેમ્પલ માંગ્યા છે। મૃતદેહોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ જરૂરી છે, કારણ કે ડીએનએના આધારે જ હવે ઓળખ થશે અને એટલા જ માટે પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની વાત કરવામાં આવી છે। ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે, કેમ કે ઘણા બધા મૃતદેહો છે પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચ્યા છે અને ઓળખ કરવી અત્યારે મુશ્કેલ બની ગઈ છે। અને આખી દુર્ઘટના જે સર્જાઈ બપોરે 1:38 વાગે જ્યારે ટેક ઓફ માટે આ પ્લેને ઉડાન ભરી હતી લંડન જવા માટે અને ગણતરીની મિનિટોમાં પ્લેન ક્રેશ થયું। અત્યાર સુધી ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે। ઓફિશિયલ કોઈ જ જાણકારી નથી સામે આવી રહી। ન્યૂઝરૂમથી મારા સહયોગી વિકાસ પણ જોડાયેલા છે, વિકાસ પાસેથી જાણકારી મેળવીએ। વિકાસ। બિલકુલ જિજ્ઞાસા, આજે બપોરે 1:38 આ આખી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એર ઇન્ડિયાનું જે વિમાન છે એ લંડન જવા માટે તૈયાર થયું। તેમાં 242 મુસાફર હતા અને જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમનો સમાવેશ છે। એક આરએસએસ સાથે સંકળાયેલા મોટા નેતા પણ આ ફ્લાઇટમાં હતા। આ તમામ લોકો કદાચ નથી બચ્યા, તેમનો તે હવે આપણી વચ્ચે નથી રહ્યા તેવું લાગી રહ્યું છે। ઓફિશિયલ કન્ફર્મેશન બાકી છે, પરંતુ દુનિયા જાણે છે, આખું ગુજરાતે જે અલગ અલગ વિડીયો જોયા છે, અલગ અલગ માધ્યમથી, અલગ અલગ સોશિયલ મીડિયા માધ્યમથી, ટીવી પર, કે જે રીતની આ કરુણાંતિકા સર્જાય છે કે ભારે ભરખમ એરક્રાફ્ટ કે જેમાં 1 લાખ લીટર એનું જે ફ્યુઅલ છે, એર ફ્યુઅલ એની અંદર હતું, જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે એક કેવો મંજર સર્જાયો છે તેની તમે ફક્ત કલ્પના જ કરી શકો છો। ઘણા બધા એવા લોકો છે કે જે ત્યાં પોતાના જે મિત્રો છે, પરિવારજનો છે એને સી ઓફ કરવા માટે આવ્યા છે અને કહ્યું છે કે આપણે તમે જલ્દીને પહોંચીને મેસેજ કરી દેજો, પરંતુ 2 જ મિનિટમાં એ લોકો, પરિવારના લોકો ત્યાં જ કદાચ ઉભા હશે કે જ્યારે એ જોતા હશે કે આ ફ્લાઇટ ઉપડી અને એમની નજર સામે જ કદાચ આ ક્રેશ થયું છે। એ કેવી રીતે અત્યારે પોતાની જાતને સંભાળતા હશે એ આપણે ફક્ત એની કલ્પના જ કરી શકીએ છીએ। બીજી બાજુ અત્યારે પ્રાથમિકતા એ છે કે જે લોકો બચ્યા છે એમને તુરંત સારવાર આપવામાં આવે, એમનો જીવ બચાવવામાં આવે, જે જોઈએ મદદ એમના સુધી પહોંચે એના માટે આપણું તંત્ર ખડે પગે છે, આપણી આખી વ્યવસ્થા ખડે પગે છે। અને હવે સામે ચાલીને ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે, એમની સારવાર કરવામાં આવી રહી છે। ગૃહમંત્રી અમિત શાહ હવે ગમે તે ઘડીએ અમદાવાદ આવી પહોંચવાના છે અને સમાચાર એ પણ છે કે પ્રધાનમંત્રી મોદી પણ અમદાવાદ આવી શકે છે। કન્ફર્મેશન નથી, પરંતુ વિગતો મળી રહી છે। હવે જે ઘણા બધા વિડીયો આપણે જોયા, એવો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેના કારણે
મૃતદેહ અત્યારે ક્ષત વિક્ષત હાલતમાં છે, એમની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે કે આ કોનો મૃતદેહ છે એ ઓળખ થઈ શકી નથી. એટલા માટે જ આપણે જે ડીએનએ સેમ્પલની અત્યારે વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે બીજે મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ડીએનએ સેમ્પલની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ પરિવારના લોકો કે જે તેમણે પોતાના જે પરિવારના લોકોને મિત્રોને જે ફ્લાઇટમાં સે ઓફ કરવા ગયા તેમને ખબર હતી કે આ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એમના પરિવારના લોકો છે અને જો કોઈ ભાડ નથી મળી તો તમે ત્યાં ડીએનએ સેમ્પલ આપો અને એનાથી પછી એ મેચિંગ કરવામાં આવશે અને પછી એ મૃતદેહ તમને સોંપવામાં આવશે. એવી અત્યારે પ્રક્રિયા કરવામાં આવી રહી છે કારણ કે લોકો ભડતું થઈ ગયા છે, કોલસો થઈ ગયા છે. એવી સ્થિતિ આ દુર્ઘટનાને કારણે થયેલી છે. એટલે કે મૃતકોની ઓળખ થાય એ માટેની એક પ્રક્રિયા ચાલુ છે. બીજી બાજુ જે લોકો બચ્યા છે એમની સારવાર અત્યારે ચાલી રહી છે. એ લોકોને સારવાર તુરંત મળી રહે, એ લોકો સાજા થઈ જાય, સ્વસ્થ થાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. બીજી બાજુ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ એ વિસ્તારમાં ચાલુ છે કારણ કે જે સમાચાર મળ્યા બીજે મેડિકલની જે કોલેજ આવેલી છે, મેડિકલ હોસ્ટેલ આવેલી છે, ત્યાં ઘણા બધા એવા ડોક્ટર્સ તૈયાર થઈ રહેલા ડોક્ટર્સ હતા એ ત્યાં હાજર હતા. એમાંથી ઘણા બધા લોકોની હાલત ગંભીર છે. અમદાવાદ પોલીસ તરફથી પણ એક કન્ફર્મેશન આપવામાં આવ્યું કે જેમાં એક આખી યાદી બહાર પાડવામાં આવી છે કે 25 જે વિદ્યાર્થીઓ છે એમની અત્યારે સારવાર અત્યારે પણ ચાલી રહી છે અને તેમાં પણ ઘણા બધા લોકોના મોત થયા હોઈ શકે છે. હજુ સુધી સત્તાવાર રીતે કોઈએ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ નથી આપ્યું, ના કોઈ ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવ્યું છે, ના સોશિયલ મીડિયા પર કોઈ માહિતી આપવામાં આવી છે કે ના પછી માહિતી વિભાગ તરફથી કે કોઈ પણ મંત્રાલય તરફથી કોઈ પણ વિગત આપવામાં નથી આવી. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ફ્લાઇટમાં હાજર હતા. 12D એમની સીટ હતી, એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. તેમનો એક ફોટો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ત્યાં એક જે મહિલા યાત્રી હતા એ મહિલા યાત્રી એ પ્લેનમાં સવાર હતા અને એમને ખબર પડી કે પાછળ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે એટલે તેમણે એ સેલ્ફી લીધી હતી. એ પણ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને કહેવાય રહ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આપણી વચ્ચે નથી રહ્યા. મેં હમણાં જે વાત કરી કે જે ફ્યુઅલ ટેન્ક છે એ જે એરિયા છે ત્યાં જ વિજય રૂપાણીજીની સીટ હતી એટલે કદાચ એ નથી બચી શક્યા એવી વિગતો અત્યારે છે. ઓફિશિયલ કન્ફર્મેશન હજુ સુધી આપવામાં નથી આવ્યું પરંતુ જે રીતની આ કરુણાંતિકા સર્જાઈ છે એનાથી લાગી રહ્યું છે કે કોઈ આમાં બચ્યું જ નથી. 242 જેટલા મુસાફરો, ક્રૂ મેમ્બર, પાયલોટ કે જેમની સામે તેમની પાસે હજારો કલાકો એ આ ફ્લાઇટ ઉડાવવાનો એમની પાસે અભ્યાસ છે, એમાં નિપુણતા એમણે હાંસલ કરી છે. તો સવાલ એ થાય કે આખરે એવું તો શું થયું, એવી તો શું અહીંયા સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થઈ જાય છે. દરેક પ્લેનમાં આવા 2 એન્જિન હોય છે. માની લો એક એન્જિન ફેલ થઈ જાય તો બીજું એન્જિન પણ કામ કરે છે. તો એવી કેવી સ્થિતિ આવી ગઈ, કયું બ્લેકઆઉટ થઈ ગયું કે ટોટલ આખી સિસ્ટમ ફેલ થાય છે અને પછી આખું પ્લેન ક્રેશ થઈ જાય છે. એ મોટો તપાસનો વિષય છે અને પછી ભવિષ્યમાં આવું ન થાય એ માટે પણ આપણે એમાંથી શીખ લેવાની જરૂરિયાત છે કે એવી કઈ ટેકનિકલ ખામી રહી ગઈ, એ કઈ ગ્લિચીસ હતી જેના કારણે આ કરુણાંતિકા સર્જાઈ છે. અને આજે આખો દેશ અત્યારે રડી રહ્યો છે, અચંબિત છે અને એ વિચારી રહ્યો છે કે એવું તો શું થઈ ગયું અમદાવાદમાં કે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ, આ જે વિમાન છે બોઈંગ વિમાન કે જેને સેફેસ્ટ પ્લેસ કહેવામાં આવે છે, એ અત્યારે એની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યા છે. વિજય વિગત લઈને આવ્યા છે. ટીવી સ્ક્રીન પર છે જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ નાયડુ છે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આ વિમાન દુર્ઘટના બાદથી તેમણે વડાપ્રધાન મોદી સાથે સૌથી પહેલા ટેલિફોનિક વાતચીત કરીને તેમને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી અને અત્યારે તેઓ પીએમ મોદીના નિર્દેશ પર તાત્કાલિક અમદાવાદ આવ્યા છે અને થોડીક ક્ષણોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તેઓ પણ અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ અત્યારે જે પ્રકારે યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે ને તેમાં ખાસ કરીને જે બિલ્ડિંગ છે, જે મેડિકલ કોલેજનું બિલ્ડિંગ હતું કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, એ ઘટના સ્થળ પરથી અત્યારે કાટમાળ ખસેડીને ત્યાં જે કેટલાક હજી લોકો દટાયેલા હોવાની માહિતીના આધાર પર ત્યાં રેસ્ક્યુ ઓપરેશન છે તે યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે પીડિત લોકો છે જેમાં અત્યાર સુધીમાં 40 કરતાં પણ વધુ લોકો જે ઈજાગ્રસ્ત હાલતમાં છે તેમને સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત 200 જેટલા લોકોના મૃત્યુ થઈ ગયાની કન્ફર્મેશન પણ આપવામાં આવી છે પરંતુ સત્તાવાર રીતે યાદી થોડા સમય બાદ છે તે બહાર આવી શકશે કારણ કે ગુજરાત સરકારે ડીએનએ ટેસ્ટ માટે પણ પરિવારજનોને અપીલ કરી છે. પરંતુ હાલના જે દ્રશ્યો છે કે જેમાં કેન્દ્રીય મંત્રી કિંજરાપુ નાયડુ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, સાથે ગુજરાત સરકારના મંત્રી પણ આ સ્થળ પર ઉપસ્થિત છે અને સમગ્ર ઘટના જે બની છે તે ઘટનાની સ્થિતિ અંગેની જાણકારી પણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત જે
દેશ વિદેશમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવેલી છે, કારણ કે આ પ્રકારે ડ્રીમ લાઇનર 787-8 છે પ્રથમ વખત જ્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે પ્રકારની માહિતી સામે આવી છે, પરંતુ વિમાન બનાવતી જે કંપની છે બોઈંગ તેને પણ પ્રતિક્રિયા આપીને તેનું નિવેદન આપ્યું છે કે અમે પણ અત્યારે એર ઇન્ડિયાના સંપર્કમાં છીએ અને તમામ શક્ય મદદ આપવા માટે અમે પ્રયાસ કરીશું. પરંતુ હાલ જે દ્રશ્યો આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુ જેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને ઘટના અંગેની સમગ્ર સ્થિતિ અને તેની પરિસ્થિતિ સહિતની જાણકારી પણ મેળવી રહ્યા છે. સાથે સાથે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ ઉપરાંત તેમને પહેલા નાયડુ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઘટના સ્થળ પર તાત્કાલિક અસરથી પહોંચવાની સાથે દિશા નિર્દેશ આપ્યા હતા કે રાહત બચાવ કામગીરી તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે આરંભવામાં આવે. તેના માટે થઈને તમામ જે અર્ધ લશ્કરી દળો છે તેની સાથે સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમોની ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમો છે તે ઘટના સ્થળે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. આ ઉપરાંત 150 જેટલા જે આર્મીના જવાનો છે તે પણ આ રાહત બચાવ કામગીરીમાં જોડાયેલા છે. સાથે ઇન્ડિયન આર્મીએ ટ્વીટ કરીને એ પણ કહ્યું છે પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ પણ વ્યક્ત કરી છે. સંવેદના વ્યક્ત કરવાની સાથે સાથે ઇન્ડિયન આર્મીની જે લશ્કરની જે હોસ્પિટલ છે તેને પણ સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવી છે. પરંતુ આ જે વિમાન દુર્ઘટના છે એ રહેણાંક વિસ્તારમાં બની હોવાથી મૃત્યુઆંક છે તે વધી શકે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અત્યારમાં જે તાજી જાણકારી મળી રહી છે વાસ્તવિક રીતે જોઈએ તો ત્યાં અત્યારે MBBSના 3 વિદ્યાર્થીના પણ આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બિલ્ડિંગની નીચે દટાઈ જવાને કારણે મૃત્યુ થયા છે. આ ઉપરાંત જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે પુષ્ટિ કરવામાં આવી છે કે MBBSના 45 જેટલા જે વિદ્યાર્થીઓ છે એટલે કે જે રેસિડેન્ટ ડોક્ટર છે કે જ્યાં આ હોસ્ટેલની અંદર રહીને સારવાર અને અભ્યાસ પણ કરતા હતા તે 45 જેટલા ડોક્ટર છે, ઇન્ટર્ન તબીબ છે, તે MBBSના સ્ટુડન્ટ છે, તે ઈજાગ્રસ્ત છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું આ સત્તાવાર રીતે પ્રતિક્રિયા છે આ વિમાન દુર્ઘટનાની અંદર સામે આવી છે, કારણ કે વિમાન ટેક ઓફ થયાની 2 જ મિનિટ બાદ છે ક્રેશ થયું હતું અને ક્રેશ થયું હતું એ વિસ્તાર હતો એક રહેણાંક વિસ્તાર અને તેના જ કારણે જે જાનહાનિનો આંક છે તે હજી પણ વધી શકે છે. 210 જેટલા મૃત્યુ અંગે પોલીસ કમિશનર અત્યાર સુધીમાં પુષ્ટિ કરી ચૂક્યા છે, પરંતુ એ સિવાય જે 45 થી 50 લોકો જે સારવાર હેઠળ છે તેમાં મોટા ભાગના જે છે એ MBBS એટલે કે ત્યાં રેસિડેન્ટ ડોક્ટર હતા તેઓ સારવાર હેઠળ છે. બાકી વિમાનમાં જે કોઈ પણ લોકો સવાર હતા તે પૈકીમાંથી લગભગ કોઈનું બચવું શક્ય નથી તે પ્રકારનું નિવેદન પણ અત્યારે CPનું સામે આવ્યું છે. પરંતુ જે કેટલાક મૃતદેહ છે તેની ક્ષત વિક્ષત હાલતમાં હોવાથી ઓળખ થઈ શકવી હાલમાં મુશ્કેલ હોવાને કારણે ગુજરાત સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે બીજે મેડિકલની અંદર જ DNA ટેસ્ટિંગ કરવામાં આવે જેના કારણે મૃતદેહ છે તેની ઓળખ થઈ શકે અને તેના પરિવારજનોને સોંપી શકાય. પરંતુ અગત્યની વાત એ છે કે આ જે 230 મુસાફર જે આ પ્લેનમાં સવાર હતા તે પૈકી 53 બ્રિટિશ નાગરિક છે, આ ઉપરાંત 7 પોર્ટુગલના છે, 1 કેનેડિયન નાગરિક છે અને બાકીના અન્ય છે એ ભારતીય નાગરિક છે અને તેમાં મોટાભાગના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વધુ હોવાની વિગતો છે એ પણ યાદી પરથી સામે આવી છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેઓ પણ આ યાત્રીઓની અંદર સામેલ હતા કે તેમણે પણ લંડન જવાની આ ફ્લાઇટ માટે બોર્ડિંગ કર્યું હતું. જે યાદી આવી છે તેમાં તમામ વિગતો સ્પષ્ટ થઈ છે. બ્રિટનના નાગરિકોને લઈને બ્રિટનના કિંગ ચાર્લ્સ III છે તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે, તેમને આ ઘટનાને ઘણી ભયાવહ ગણાવી છે. આ ઉપરાંત બ્રિટનના PM કીર સ્ટાર્મર છે તેમને પણ દુઃખ વ્યક્ત કરતા આ સમગ્ર ઘટનાક્રમ અંગે તેઓ માહિતગાર છે અને તેની માહિતી લઈ રહ્યા છે. આ ઉપરાંત જે ચીન, જર્મની, રશિયા, જાપાન સહિત લુથિયાનિયા સહિતના વિશ્વના લગભગ તમામ દેશોના નેતાઓ અને તેમના જે રાજદૂતો દ્વારા છે આ દુઃખદ ઘટના બની છે આ પરિસ્થિતિની અંદર તેઓ ભારતની જનતાની સાથે છે તે પ્રકારે ટ્વીટ કરીને એક પ્રકારે પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ પણ વ્યક્ત કરી છે. આ જે દુર્ઘટના છે એ અમદાવાદમાં બની છે પરંતુ તેના વૈશ્વિક લેવલ પર પડઘા પડી રહ્યા છે, કારણ કે આ પ્રકારે આ જે બોઈંગનું જે આ 787 ડ્રીમ લાઇનર છે આ 2009માં બન્યા બાદ 2013થી જ્યારે એક્ટિવ મોડમાં હતું તો આ પ્લેન ક્રેશ થવાની પ્રથમ વખતની ઘટના હોવાને કારણે કંપનીને પણ મોટો ફટકો પડ્યો છે, કારણ કે પ્લેન ક્રેશની દુર્ઘટના બાદથી બોઈંગના શેરની અંદર 7% મોટો કડાકો થયો હતો તો આર્થિક નુકસાન કંપનીને પણ પડી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાએ પણ એક પહેલ કરી છે. અમેરિકાએ તેમની જે ફેડરલ એવિએશન મિનિસ્ટ્રી છે તેની જે ટીમ છે કે જે આ પ્રકારે વાર્ષિક ધોરણે 500 જેટલા જે પ્લેન ક્રેશના જે કિસ્સાઓ ઉકેલવા માટે ટીમ જે બનાવવામાં આવેલી છે એ ટીમ પણ ભારત મોકલવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે કે અમે અમદાવાદની અંદર જે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ
ક્રેશ થયું છે તેની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશું. જો મદદની જરૂર હોય તો અમેરિકાની અમારી ટીમ પણ તૈયાર છે, પરંતુ અત્યારે હાલ ભારતની જે DGCA ની ટીમ છે તેની જે એક્સિડેન્ટલ AIABની જે ટીમ છે એ એક્સિડન્ટ અંગે એવિએશન એક્સિડન્ટ અંગેની જે તપાસ કરે છે એ ટીમ અમદાવાદ પહોંચવાની તૈયારીમાં છે. બ્લેક બોક્સ મળ્યા બાદ છે સમગ્ર ઘટના અંગેનું જે સાચું કારણ છે સામે આવી શકશે, કારણ કે જ્યારે ટેક ઓફ થયા બાદ છે તેની 2 મિનિટમાં 1:39 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી મેડે કોલ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ATC સાથેનો તેનો સંપર્ક કપાયા બાદ ATCએ પુનઃ પ્રસ્થાપિત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં લેન્ડિંગ ક્રેશ થઈ ગયું હતું પ્લેન, અને તેના જ કારણે આ પ્રકારની મોટી દુર્ઘટના સર્જાઈ. પરંતુ આ એટલા માટે પણ અગત્યનું છે કારણ કે ટેક ઓફ બાદથી સંપૂર્ણ રીતે જ્યારે પ્લેનની અંદર ફ્યુલ ભરેલું હોય છે, અને આ ડ્રીમ લાઇનરની આ જે મોડેલ છે આ વિમાનની અંદર કુલ મળીને 1,26,000 લીટર જેટલું ફ્યુલ ઉડાન સમયે ભરેલું હતું. તેના પરથી સંભવિત રીતે ખતરો વધી જાય છે, કારણ કે ક્રેશની સ્થિતિની અંદર ફ્યુલ હોવાને કારણે વિસ્ફોટ થવાની સંભાવના વધુ હોય છે, ને તેના કારણે તેની અંદર સવાર જે નાગરિકો છે તેમના માટે જીવ બચાવ ઘણો જોખમી અને ગંભીર પરિસ્થિતિ પ્રમાણે સર્જાઈ જાય છે. પરંતુ એ જ પરિસ્થિતિની અંદર હવે જોવાનું એ પણ રહેશે કે આખરે બ્લેક બોક્સની અંદર સાચું કારણ શું સામે આવી શકે છે. પરંતુ અત્યાર સુધીના જે પ્રતિક્રિયાઓ પણ આપણે જોઈ છે કે જેના જે વિશેષજ્ઞો છે કે આ પ્રકારે એવિએશન ઇન્ડસ્ટ્રીને લગતી જાણકારી ધરાવે છે તેવા લોકોના જે નિવેદન અને પ્રતિક્રિયા સામે આવી રહી છે, તેના પરથી એ લોકો એ પ્રકારની સ્પષ્ટતા અને એ પ્રકારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે સંભવત રીતે કોકપીટની અંદર જ કોઈ ખામી સર્જાઈ હશે, જેના કારણે એન્જિનની ખામીના કારણે આ જે ગિયર જે છે એ ગિયર પ્રોપર રીતે ન થઈ શકવાને કારણે 625 ફૂટની ઊંચાઈ પર ગયા બાદ આ પ્લેન છે તે નીચે પડી ગયું હતું, ને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પરંતુ એ એન્જિનની ખામી છે કે કોઈ અન્ય ખામી છે તે અંગે સત્તાવાર રીતે બ્લેક બોક્સ મળ્યા બાદ DGCAની તપાસ બાદ છે તે સમગ્ર કારણ સામે આવશે. પરંતુ હાલમાં સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે, કારણ કે આ પ્રકારની દુર્ઘટના જે ગુજરાતમાં ઐતિહાસિક ધોરણે જોઈએ તો આ પ્રથમ વખત આટલી મોટી વિમાન દુર્ઘટના ગુજરાતમાં સર્જાઈ છે. અગાઉ પણ બની હતી એક પ્લેન દુર્ઘટના, એ આ જ સ્થળ હતું ત્યારે પણ જે ઇન્ડિયન એરલાઇન્સના નામે ઓળખાતી જે વર્તમાનમાં એર ઇન્ડિયા છે એ જ એરલાઇનનું પ્લેન છે મુંબઈથી આવતી વખતે અહીંયા ક્રેશ થયું હતું, પરંતુ એ ક્રેશ લેન્ડિંગની પરિસ્થિતિ હતી તો એ અરસાની અંદર 133 મુસાફરના મોત થયા હતા. પરંતુ આ વખતે દુર્ઘટના તેનાથી વિપરીત છે અને ઘણી મોટી છે, કારણ કે અત્યારે પ્લેન ક્રેશ થવાની ઘટનાની અંદર 242 મુસાફર જે ક્રૂ મેમ્બર સહિત સવાર હતા તે પૈકી 200 થી 210 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ પણ મળી રહી છે. પરંતુ એ મૃત્યુઆંકની અંદર સંભવિત રીતે જે રહેણાંક બિલ્ડિંગ હતું તેના MBBSના 3 ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. એટલે કે આ જે તમામ 242 મુસાફર છે તે પૈકીના કોઈના બચવાના ચાન્સ લગભગ નહીવત છે, તે પ્રકારનું નિવેદન પોલીસ કમિશનર પણ આપી ચૂક્યા છે. એટલે હાલમાં જ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ લોહીની જરૂરિયાત માટે લોકો સ્વેચ્છાએ રક્તદાન માટે પણ ઉમટી પડ્યા છે, સેવાભાવ માટે લોકો ઉમટી પડ્યા છે. પરંતુ હાલ જે સમગ્ર મોરચો છે તે સુરક્ષા દળો, અર્ધલશ્કરી દળો, NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને જે ડોક્ટરો છે તેમને સંભાળેલો છે. બીજી તરફ ડોક્ટરો પણ એ પ્રકારની અપીલ કરે છે કે બિનજરૂરી રીતે લોકોએ આસપાસ ન આવવું જોઈએ, જેના કારણે ભીડ થાય અને સારવારની અંદર કોઈ તકલીફ થાય અને દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી પડે. તો લોકોને એ વિનંતી પણ કરવામાં આવી રહી છે કે તમે બને ત્યાં સુધી આ ઘટના સ્થળથી દૂર રહેવું જોઈએ તમારે, કારણ કે ત્યાં જવાથી કોઈ ફાયદો તમને નથી, તેના જવાનું કોઈ કારણ નથી, કારણ કે ત્યાં જે કામ કરતી રાહત બચાવ ટુકડીઓ છે તેમને કોઈ અગવડ ન પડે, કારણ કે આપણી ટુકડીઓ સંપૂર્ણ રીતે સતર્ક અને સક્ષમ છે કે તે પોતાની કામગીરી સારી રીતે કરી શકે છે. એટલા માટે ખોટી ભીડ લોકો ન કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં હવે થોડી ક્ષણોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ છે તેઓ પણ પરિસ્થિતિ અંગે જાણકારી મેળવશે. અગાઉ PM મોદી સાથે તેમને ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ PM મોદીએ તાત્કાલિક નિર્દેશ આપ્યો હતો કે તેઓ અમદાવાદ પહોંચે અને અમદાવાદ પહોંચીને હાલમાં સર્જાયેલી આ સૌથી મોટી ભયાનક દુર્ઘટના અંગેની સ્થિતિની જાણકારી મેળવીને જે પીડિત પરિવારો છે પીડિત પરિવારો પ્રત્યેની સંવેદનાઓ વ્યક્ત કરે અને કેન્દ્ર સરકાર તરફથી હરસંભવ મદદની ગુજરાત સરકારને જે ખાતરી પણ આપવામાં આવી છે તે ખાતરી અનુસાર NDRFની વધારાની ટુકડીઓની જે જરૂરિયાત સર્જાય છે તો તે પણ મોકલવા માટે કેન્દ્ર સરકાર સક્ષમ છે, એલર્ટ છે અને એ પ્રકારની તૈયારીઓ પણ છે. कि कारण क्या था, लेकिन निश्चित रूप से जांच के बाद ही पता चल सकेगा कि इस हादसे का कारण क्या है. अत्यंत दुखद, असामान्य और मैं समझता हूं कि इस दुखद परिस्थिति में कोई ऐसी टिप्पणी करना, और मैं कोई तकनीकी विशेषज्ञ नहीं हूं, मैं विमान उड़ाता हूं लेकिन इन सब चीज़ों के बारे में कोई अलग से टिप्पणी मैं नहीं कर सकता हूं. अत्यंत खेदजनक, अत्यंत दुखद और बहुत
दुख का विषय है कि इतने सारे नागरिकों का इसमें, इससे अधिक इस पर कुछ नहीं कहना चाहिए। ऐसी सूचना मिल रही है, अगर आप लोग के पास ये है तो दुखद, अत्यंत दुखद, और भी जितने लोग हैं सब, ये अपने आप में समाचार दिल दहलाने वाला है। આ દુઃખદ ઘટના છે અને હવે બીજા સમાચાર। એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીનું નિધન થયું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં તે મોબાઈલ ફોન પર વાત કરતા હોવાની જાણકારી છે। અમદાવાદ એરપોર્ટનું વિજય રૂપાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એર ઇન્ડિયામાં પ્લેનમાં તેઓ ક્રેશમાં તેમનું નિધન થયું છે તેનો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે એવા બ્રિટિશ નાગરિક છે એ સેલ્ફી વિડીયો તૈયાર કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ગુડ બાય ઇન્ડિયા, અને એ જ વિડીયોમાં પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પસાર થઈ રહ્યા છે। તેમાં તમે જોઈ શકો છો કે આ બંનેનું પણ નિધન થયું છે અને પાછળથી જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પસાર થાય છે એ પણ એમાં જોઈ શકાય છે। તમે જોઈ શકો છો આ છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જે આ ફ્લાઇટમાં જઈ રહ્યા હતા ત્યારનો આ વિડીયો છે। વિજય અમારી સાથે માહિતી લઈને આવી રહ્યા છે। વિજય, આ જે બંને બ્રિટિશ નાગરિકો છે વિડીયો તૈયાર કરી રહ્યા હતા અને એમાં પાછળ વિજય રૂપાણી પણ દેખાઈ રહ્યા છે। બિલકુલ, તેમની એક તસવીર પણ સામે આવી હતી કે તેઓ ફ્લાઇટમાં બેઠા હોય અને એ જ પ્રકારે એ જ કપડાની અંદર તેઓ અત્યારે એરપોર્ટની અંદર જતા નજરે પડી રહ્યા છે। તો એના પરથી એ પણ પુષ્ટિ થાય છે કે ફ્લાઇટ પહેલા જે ફોટોગ્રાફ્સ આવ્યા હતા એ ફોટોગ્રાફ્સ પણ અત્યારના જ હતા, એટલે કે તેઓ ફ્લાઇટ બોર્ડ કરી હતી ત્યારના હતા। પરંતુ આ જે વિડીયો સર્ક્યુલેટ થઈ રહ્યો છે, વિડીયો છે બે ઇંગ્લેન્ડના જે નાગરિક છે એ નાગરિક પોતે વિડીયો બનાવી રહ્યા હતા કે તેઓ હવે ભારતથી ઇંગ્લેન્ડ પરત ફરી રહ્યા છે। પરંતુ એ વિડીયોના બેકગ્રાઉન્ડની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેઓ ફોન પર વાત કરતા કરતા જતા દેખાઈ રહ્યા છે। એટલે આ વિડીયો તેમનો અંતિમ વિડીયો હોઈ શકે છે એ પ્રકારે પણ આપણે કહી શકીએ છીએ। પરંતુ આ એક ઘણી દુઃખદ ઘટના છે કે જેમાં ગુજરાતના 16મા મુખ્યમંત્રી રહી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા કે જે દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેની અંદર કુલ મળીને 242 લોકો વિકાસ સવાર હતા। બિલકુલ આભાર વિજય અમારી સાથે જોડાવા બદલ। તો આવા અનેક એવા વિડીયો સામે આવવાના છે, કારણ કે જ્યારે પણ તમે હવાઈ મુસાફરી કરતા હો છો ત્યારે લોકોને એક આનંદ હોય છે, એક ખુશમિજાજી લોકો હોય છે કે તમામ વિગતો સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે। અને આ એ બે જ બ્રિટિશ નાગરિક કે જ્યારે એ અહીંયાથી ભારતથી પરત લંડન જઈ રહ્યા હતા તેમણે વિડીયોમાં કહી રહ્યા હતા કે ગુડ બાય ઇન્ડિયા અમે જઈ રહ્યા છીએ। જો કે એ તેમની અંતિમ ક્ષણો થઈ ગઈ અને એ જ વિડીયોના आग लगी है शायद, 1200 बिल्डिंग, लोगों को ऐसा लगा आग लगी है। ये फायर कॉल समझा था सब, सबने। कहने का मतलब 1 किलोमीटर मानेवर किसी को कुछ दिखता ही नहीं था। 15 मिनट में मैं खुद आ गया था। पूरा धुआं पूरा वातावरण, पूरा धुआं ही था। 15 मिनट में यहाँ पे चाय वाले या कोई है वो भी उसका बेटा बहू उसका हाथ जल गया और वो लड़का तो उसका डेथ हो गया। तो वो उसका फैमिली वाला उसका 15 मिनट में तो हाथ में पड़े वो लोग थे जो बता रहे थे कि अचानक से वहाँ समुद्र दूसरे जो लोग थे उन्होंने देखा, लेकिन वो काफ़ी देर तक यहाँ से नज़दीक नहीं जा पा रहे थे क्योंकि हीट इतना था, तो हीट के कारण वो पहुँच नहीं पाए। आंखों में भी पूरा जलन, पूरा पदार्थ पूरे जल रही थी। आप वहाँ चलेंगे ना तो आपको पूरा आइडिया देख के आएगा। पीछे का जो भाग है वो तरफ नहीं जा पाए, वो आई थिंक बिल्डिंग थोड़ा डिस्टर्ब हो गया है तो वो गिर भी सकते। और पेड़ों में जो अथड़ाया हुआ है उसमें पूरा वो दिख रहा है। सर ये पोस्ट इंसिडेंट स्टेटमेंट है सर, ओनली स्टेटमेंट। हाँ एक साथ चल रो देख मिनट। शब्दों का वो ध्यान रखना पड़ेगा। I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock.
when the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We will go through another round of inspection. We will talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House Annex. So we will be discussing some more things there. Maybe once we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. It's a great loss. Yes, it is very, yes, very sad to know that Vijay Rupani ji, Chief Minister, was also there, and like you're mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. Yes. I'll only give one line to what you have asked right now. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We will do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. That much I can tell you now. बस अभी તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મોતની પુષ્ટિ કરી છે, નિધનની પુષ્ટિ કરી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનની પુષ્ટિ થઈ ગઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે અમદાવાદમાં ઇતિહાસની સૌથી મોટી આ વિમાન દુર્ઘટના સર્જાઈ. એર ઇન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન ક્રેશ થયું છે. ટેક ઓફ કર્યા બાદ 5 જ મિનિટમાં આ વિમાન ક્રેશ થયું છે અને હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વિજય રૂપાણીના નિધનની પુષ્ટિ કરી દીધી છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નિધનની પુષ્ટિ કરી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનના સમાચારને લઈને આખરે હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ પુષ્ટિ કરી દીધી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનના સમાચારને હવે પુષ્ટિ મળી છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ પુષ્ટિ કરી છે. ક્રેશ થયેલા પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફર સવાર હતા, જેમાં વિજય રૂપાણી પણ સવાર હતા અને તમામ 242 સવારના પ્લેન ક્રેશ થવાની મોતની આશંકા પણ હતી અને હવે આ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પુષ્ટિ કરી. ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે અને એ પણ ગુજરાતના આંગણે અમદાવાદમાં, જે ક્યારે આપણે કલ્પના નહોતા કરતા, ક્યારે આપણે ધાર્યું પણ નહોતું. એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આટલા બધા પેસેન્જરો, એમની સાથે આ બનાવ બન્યો છે અને સાથે સાથે પ્લેન ક્રેશને કારણે જે હોસ્ટેલના ડૉક્ટર્સ, સ્ટુડન્ટ જે હતા, એમને પણ જે હાનિ પહોંચી છે, આ ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. સૌ જે લોકો આ પ્લેનના ક્રેશમાં દિવંગત થયા છે, એમના ફેમિલીને
ભગવાન શક્તિ આપે, સાથે સાથે દિવંગત આત્માઓને પણ શાંતિ આપે એવી જ આજે તો પ્રાર્થના આપણે કરી શકીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જાતે તરત જ ખબર પડતા જ એ પણ ગુજરાત આવ્યા છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આવ્યા છે. આની ગંભીરતા સ્વાભાવિકપણે ખૂબ જ મોટી હોય પણ આપણા આંગણે બનવાને કારણે આપણે એનાથી ખૂબ જ વ્યથિત છીએ અને આમાં આપણે હતપ્રભ છીએ, કશું કરી શકતા નથી, પણ બધું જ કરવા માટેની આપણી તૈયારી છે. અને ભાજપ પરિવાર માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા એ પણ આમાં ક્ષતિ થઈ છે. ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે. ભગવાન આવો કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરીશું. ભાજપ પરિવાર માટે આ ખૂબ જ મોટો આંચકો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનની પુષ્ટિ કરી દીધી છે અને પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી દુઃખ થયા હોવાની વાત કરી છે. ભાજપ પરિવાર માટે આ ખૂબ મોટો આંચકો છે અને તમામ દિવંગતોને ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે તેવી વાત સી આર પાટીલે કરી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે ભગવાન તમામ દિવંગતોના આત્માને શાંતિ આપે. આ વિમાન ક્રેશ થયું તે દુર્ઘટના ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે તેવી તેમણે વાત કરી છે. એર ઇન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન આજે ક્રેશ થયું છે. ટેક ઓફ કર્યા બાદ 10 મિનિટમાં જ આ વિમાન ક્રેશ થયું. અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યા બાદ આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ક્રેશ થયેલા પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફર સવાર હતા. 300 મુસાફરોની કેપેસિટી ધરાવતું હતું આ વિમાન અને અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં જ આ વિમાન તૂટી પડ્યું. જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ મોટા પાયે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં મૃતદેહો જોવા મળ્યા છે. ઘટના સ્થળે રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને એમ્બ્યુલન્સ સહિતના રાહત બચાવ ટીમો ઘટના સ્થળે તૈનાત છે અને સંપૂર્ણ દુર્ઘટના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું અને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તો વિમાન દુર્ઘટનાને લઈને હવે આખું ગુજરાત જે છે તે સ્તબ્ધ બની ગયું છે અને અમદાવાદમાં ઇતિહાસની આ સૌથી મોટી વિમાન દુર્ઘટના જે છે તે આ ઘટી છે અને એર ઇન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન ક્રેશ થયું છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટના મુદ્દે વિશ્વભરમાંથી પ્રતિક્રિયા પણ આવી છે. ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટને પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું. દુર્ઘટનામાં પીડિતો અને પરિવારો પ્રત્યે તેઓએ સંવેદના પણ વ્યક્ત કરી. આ દુઃખની ઘડીમાં પીડિતોની અમે સાથે છીએ તેવું પણ ફ્રાન્સ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. તો યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરે દુર્ઘટનાને વિનાશ ગણાવી હતી અને ઈરાને કહ્યું હતું કે દુઃખની ઘડીમાં ભારતની સાથે છીએ તેવી વાત તેમણે કરી હતી. એટલે કે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝે પણ આ પ્લેન દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું. એટલે કે વિશ્વભરમાંથી આ વિમાન દુર્ઘટનાને લઈને પ્રતિક્રિયાઓ સામે આવી છે. એર ઇન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન ક્રેશ થયું અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પણ અત્યારે નિવેદન આપ્યું અને આ સમગ્ર ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે અને ભાજપ